સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળની અંદર વાપીની અતિવૃષ્ટિને કારણે અત્યારે આખા કેમ્પસની અંદર 6-6, 7-7, 8-8 ફૂટ પાણી ભરેલા છે. અમારી હોસ્ટેલની દીકરીઓ એક બાજુ રહી ગઈ છે, એક બાજુ નોકરો, એક બાજુ રસોડું. એક રસોડાનો આખો માળ ડૂબી ગયો છે અને આ બધી જ બસો, ગાડીઓ, કેમ્પસ આખું પાણીથી ભરપૂર ભરેલું છે. બધા સંતો, ભક્તો ભગવાનને પ્રાર્થના કરો કે હવે વરસાદ બંધ થાય. હજુ પણ વરસાદ ચાલુ છે અને લગભગ 50 ગાડીઓ ડૂબી છે. કેમ્પસની અંદર માણસો ભરેલી રાત્રે 2 વાગે એક ગાડી તણાઈને આવી, એ લોકોને પણ માંડ બચાવ્યા અમારા માણસોએ. પરિસ્થિતિ ખૂબ વિકટ છે. ગૌ માતાઓ ગૌશાળામાં બાંધેલા છે, એ પણ 5-5 ફૂટ પાણીમાં ઊભા છે. એટલે ઈશ્વરની પ્રાર્થના સિવાય આમાંથી બચાય એવું નથી. જય સ્વામિનારાયણ.